જય દશામાં મિત્રો, કેમ છો? આજે હું તમને દશામાના વ્રત વિશે થોડી માહિતી આપીશ. દશામાના વ્રતની વિધિનો સંપૂર્ણ વિડીયો મેં મારી ચેનલમાં અપલોડ કરેલો છે, તો ત્યાં જઈને તમે જોઈ શકો છો. સંપૂર્ણ માહિતી તમને ત્યાંથી મળી રહેશે. આજના વિડીયોમાં હું તમને જણાવવાની છું કે દશામાના વ્રતમાં શું વસ્તુનું ધ્યાન આપવું જોઈએ, શું વસ્તુ ના કરવી જોઈએ, અને માસિક ધર્મમાં બહેનો હોય તો દશામાનું વ્રત કેવી રીતે લઈ શકે, એના વિશેની હું તમને સંપૂર્ણ માહિતી આપવાની છું. તો આ માહિતીને તમે ધ્યાનથી સાંભળજો, જેથી દશામાના વ્રતમાં કોઈ અડચણ ના આવે. તો મિત્રો, આ વખતે દશામાનું વ્રત 24 જુલાઈ 2025થી એટલે કે અષાઢ મહિનાની અમાસથી આ વ્રત ચાલુ થાય છે. આ વખતે 2025માં એટલે કે 24 જુલાઈ 2025થી આ વ્રત ચાલુ થાય છે. તો આ વ્રત શ્રદ્ધાપૂર્વક કરવાનું હોય છે. જો તમે શ્રદ્ધાપૂર્વકથી અને નિષ્ઠાપૂર્વકથી આ વ્રત કરશો તો દશામાની અવશ્ય તમારા પર કૃપા ઉતરશે. અને દશામાની એકવાર કૃપા ઉતરશે તમારા પર તો તમારો વાળ પણ વાંકો નહીં થવા દે, અને તમારા દુઃખના સમયે એ તમારા પડખે આવીને ઊભા રહેશે. દશામાનું વ્રત કરવાથી દુઃખ દરિદ્ર દૂર થાય છે, નિસંતાનને સંતાન આપે છે, અને માની કૃપા ઉતરે છે. તો મિત્રો, દશામાના વ્રતમાં શું વસ્તુનું ધ્યાન આપવું જોઈએ, શું ના કરવું જોઈએ અને શું કરવું જોઈએ એના વિશેની માહિતી આપીશ. તો આ 10 દિવસ દરમિયાન વ્રત કરનાર વ્યક્તિએ સવારમાં નિત્યક્રમ પ્રમાણે સવારે વહેલું ઉઠી, સૂર્યોદય પહેલાં વહેલું ઉઠી નાહી ધોઈને માતાની પૂજા કરવી જોઈએ, આરતી કરવી જોઈએ, વિધિપૂર્વક પૂજા કરવાની રહેશે. અને નાહી ધોયા પછી અવશ્ય હોય તો ભૂખ્યા પેટે આ પૂજા કરવાની હોય છે. અને પૂજા કર્યા બાદ તમે ફળફળાદી, ચા, કોફી ગમે તે વસ્તુ લઈ શકો છો, પણ શક્ય હોય ત્યાં સુધી તમે ખાલી પેટે પૂજા એટલે કે કશું પણ ખાધા વગર પૂજા કરશો તો સારું રહેશે. શક્ય હોય તો 10 દિવસ દરમિયાન જમીન પર સૂવું જોઈએ અને બ્રહ્મચાર્યનું અવશ્ય પાલન કરવું જોઈએ. કોઈ પણ વ્યક્તિનું અપમાન ન થાય, અપશબ્દ ન બોલાઈ જાય એનું અવશ્ય ધ્યાન રાખવું જોઈએ. આપણા ઘરના આંગણે કોઈ પણ માંગવા આવે તો એને ખાલી હાથે ન જવા દેવું જોઈએ. કોણ જાણે કે દશામાં બીજા સ્વરૂપે આવીને તમારી પરીક્ષા લે. તો 10 દિવસ સુધી નિત્ય માતાની પૂજા કરવી જોઈએ અને એક દિવસ પણ ટાળવાનો નથી, અને શ્રદ્ધાપૂર્વક આ વ્રત કરવાનું હોય છે. હવે હું તમને જણાવીશ કે જો કોઈ સ્ત્રી દશામાના વ્રત કરતી હોય અને માસિક ધર્મમાં આવે તો શું ધ્યાન આપવું જોઈએ. અગર કોઈ સ્ત્રી માસિક ધર્મમાં હોય તો દશામાની પૂજા ઘરના કોઈ વ્યક્તિ સાથે કરાવવી અને વ્રત લેનાર વ્યક્તિએ આ વ્રત ચાલુ રાખવું. માના નામના મનમાં જાપ કરવા, વાર્તા સાંભળવી અને 10 દિવસ સુધી નકોડા અથવા એકટાણા ઉપવાસ કરવા. માત્ર માતાજીની પૂજા ઘરના બીજા વ્યક્તિ સાથે કરાવી શકે છે. તો આમ માસિક ધર્મમાં પણ બહેનો આ વ્રત કરી શકે છે. ખાલી માતાની પૂજા બીજા હાથે બીજા કોઈ વ્યક્તિ સાથે કરાવવાની રહેશે. તો મિત્રો, આજની માહિતી તમને કેવી લાગી અવશ્ય કોમેન્ટ કરીને જણાવજો. અને મારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ચેનલને સપોર્ટ કરતા રહેજો. તો બધાને જય દશામાં.